હેલો નમસ્કાર મિત્રો, આપણે કાલના વિડીયોની અંદર જોયું હતું કે આપણે કોઈ બહુપદીઓ આપેલી હોય તો તેનું આપણે વિસ્તરણ કઈ રીતે કરી શકીએ. આ વિડીયોની અંદર સેમ આપણે એ જોવાનું છે કે કઈ રીતે આપણે બહુપદીઓનું વિસ્તરણ કરી શકીએ. કેમ કે એની અંદર જે ટોટલ 5 ક્વેશ્ચનો આપેલા હતા તેમાંથી 3 આપણે જોયા હતા અને હવે બાકીના 2 ક્વેશ્ચનો આપણે આ વિડીયોની અંદર જોશું કે તેની અંદર બહુપદીઓ આપેલી છે અને એ બહુપદીઓનું વિસ્તરણ આપણે દ્વિપદી પ્રમેયના સૂત્રના મદદથી આપણે કરવાનું છે કે આપણે કઈ રીતે દ્વિપદી પ્રમેય વાપરી શકીએ અને તેનો ઉકેલ મેળવી શકીએ. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 8.1 ના ક્વેશ્ચન નંબર 1 ના ક્વેશ્ચન નંબર 4 અને 5 નું સોલ્યુશન કે તે કઈ રીતે સોલ્વ થાય છે અને તેનો ઉત્તર મળે છે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે એક્ઝામ્પલ નંબર 4 આપેલું છે કે અભિવ્યક્તિઓનું વિસ્તરણ કરો. બરોબર છે કે આપણે બહુપદી આપેલી છે એ બહુપદીને આપણે વિસ્તરણ કરી દ્વિપદી પ્રમેયની મદદથી આપણે દ્વિપદી પ્રમેયની મદદથી એનું કરવાનું છે વિસ્તરણ. બરાબર છે, તો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા બરાબર છે કે આપણે દ્વિપદી પ્રમેયથી આપણે આ ઉપરની બહુપદી આપેલી છે તેનું વિસ્તરણ કરવાનું કીધું છે. તો શું છે x + 3 x/3 + 1/x⁵ આવું આપેલું છે. તો 5c0 x/3⁵ એવી જ રીતે સેમ 5c1 તો શું થશે x/3 એની 4 ઘાત ઇન્ટુ 1/x એની 1 ઘાત, એટલે 1 ઘાત તો લખવાની કંઈ જરૂર નથી. 5c2 તો શું થશે x/3 એની 3 ઘાત ઇન્ટુ 1/x એની 2 ઘાત. બરાબર છે. હજી તમે જાઓ તો 5c3 બરાબર છે, તો x/3 એની 2 ઘાત અને 1/x એની 3 ઘાત પ્લસ 5c4 x/3 એની અને આની 4 ઘાત. 5c5 x/3 વાળું પદ કેન્સલ, 1/x એની 5 ઘાત. હવે તે તમે સિમ્પલ આને સોલ્યુશન આપો તો શું થશે અહીંયા x⁵ અહીંયા શું થશે તો 5 એમનેમ x⁴/81 1/x. અહીંયા શું થશે તો કે 10 x⁵3/27 અહીંયા થશે 1/x². હવે આ પદમાં 5c3 એમાં શું થશે તો કે 10 x⁹ 1/x3. અહીંયા શું થશે તો 5 x/3 1/x⁴ અને અહીંયા થશે 1/x⁵. હવે તમે જુઓ તો x⁵/243 એમનેમ 5 × x², કેમ કે x કેન્સલ થશે એટલે 3 ઘાત વધશે, 81 એમનેમ. અહીંયા x² કેન્સલ થશે એટલે 10x/27. અહીંયા શું થશે તો x² કેન્સલ તો 5 એમનેમ /3 × x³. અહીંયા શું વધશે તો બધું કેન્સલ થશે 1/. હવે તમે જુઓ તો આપણે એક્ઝામ્પલ નંબર 5 આપેલો છે તો x + 1/x⁶ આવું આપેલું છે. તો આપણે એનું સિમ્પલ વિસ્તરણ અહીંયા કરવાનું કીધું છે. તો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરતા બરાબર છે કે ગમે એ આપણે આપીએ બહુપદી તે આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી અને સોલ્યુશન મેળવવાનું છે. તો x + 1/x⁶ તો શું થશે 6c0 તો શું થશે x ની 6 ઘાત, અહીંયા 6c1 એટલે શું થશે x ની 5 ઘાત 1/x આવશે એક વખત ગુણાકારમાં. 6c2 એટલે x ની 4 ઘાત 1/x એની 2 ઘાત. એવી જ રીતે 6c3 તો શું થશે x ની 3 ઘાત 1/x એની 3 ઘાત. 6c4 એટલે x ની 2 ઘાત 1/x ની 4 ઘાત. એવી જ રીતે 6c5 એમાં શું થશે તો કે x ની 5 ઘાત
સોરી એક્સની 1 ઘાત આવશે અને 1/x/5 ઘાત અને 6c6 મતલબ 1/x એની 6 ઘાત. બરાબર છે. હવે તમે સિમ્પલ આને સોલ્યુશન આપી દો તો અહીંયા શું થશે એક્સની 6 ઘાત બરાબર છે. અહીંયા શું થશે 6 એક્સની 5 ઘાત 1/x એમનેમ. અહીંયા થશે તો 15 એક્સની 4 ઘાત 1/x નો વર્ગ. અહીંયા શું થશે તો કે 20 એક્સનો ક્યુબ 1/x/3 ઘાત. અહીંયા શું થશે તો કે 15 એક્સનો વર્ગ અહીંયા 1/x/4 ઘાત. અહીંયા શું થશે તો કે 60/x 1/x/5 ઘાત અને અહીંયા 1 + 1/x/6 ઘાત. અહીંયા x ની 6 ઘાત એમનેમ. અહીંયા 1 ઘાત જશે એટલે 6c4. અહીંયા શું થશે 2 ઘાત કેન્સલ 15x નો વર્ગ પ્લસ અહીંયા 3 ઘાત કેન્સલ એટલે +20. અહીંયા શું થશે 2 ઘાત કેન્સલ 15/x નો વર્ગ. અહીંયા શું થશે 1x કેન્સલ એટલે 6/x નો 4 ઘાત અને 1/x/6 ઘાત. બરાબર.